અહીંયા ઘઉંની તો દેવાઈ ગઈ છે ના હઈસે એના બિચારાની હાવ દેવાઈ ગઈ. આ બાજુ થોડુંક સોલ્ટેજ ફોલ્ટેજ વાળું છે. એની તો કટર આપણે ઉથમું મારશે ને વાંધો નહીં આવે. ઓહો હોય તો હાવ તાહી કર નહીં ગયેલા. મજાક નહીં હોય, મજા નહીં ગાઈસ. જોઉં છો ને તમે, આ ખદડા એવું કરે છે, ખદડો માતાજી જેનું સંગા રાખે છે યાર. બાયણામાં બોલ ફિટ કરે છે. એ લોકો નીકળી ગયા છે વિડિયો બનાવવા. હવે જાય છે વાડી બાજુ વિડિયો બનાવવા. અને આ જોઈ લ્યો આ બાજુ ઘઉં બહુ બધાય. વાંધો આવ્યો નથી કોઈને કાંઈ. વાંધો તો આવ્યો નથી કાંઈ. વરસાદ તો બધા આગળ જાય પછી ખબર પડે. કાંઈક બહુ નથી જલ્દી વાવાઝોડું આવી ગયું. એમાં કાંઈ થયું નથી. મેં ખાય તો આગળ વધારી. મળીએ આગળ. કન્ટિન્યુ. ઓય બ્રેકિંગ ન્યૂઝ. અહીંયા ઘઉંની તો દેવાઈ ગઈ છે. જો કે આપણા ઘઉં તો નથી આ, પણ બિચારા જેના હઈસે એના બિચારાની હાવ દેવાઈ ગઈ. બિચારા ઘઉં બહુ ડરી ગયા અહીંયા બધે. આમાં ખેડૂતને શું સમજવું યાર? આમાં ખેડૂતને તો બિચારાને દેવાઈ જાય ગાઈસ. ખેડૂતને દેવાઈ જાય. તું કેવો ખેડૂત નથી? હું ખેડૂત છું પણ મારે ઘઉં નીકળી ગયા એટલે આવડાએ બાવડીએમ ગાડી કાઢી દીધી અને આપણે બાવડીઓ આવી ગયું હાથમાં નાગર મોબાઈલમાં ઊંચો કરી લીધો. બાકી આને ઢોક કોંડે આમ તો અહીંયા બધા નીકળી ગયા એટલે ઉપરથી એવું રહે નહીં. પણ સચિન તાર ઘઉં નીકળી ગયા. ઘર નીકળ્યા ને આપણા સચિનની વાડીએ જઈને જોઈ આવી કેવા ઘઉં ક્યાં હે. અહીંયા ઘઉંની દેવાઈ ગઈ છે થોડી થોડી. હા મિત્રો, આપણે આવી ગયા વાડીએ અને આમ જો આપણે કાંઈ ઘઉંમાં બહુ કાંઈ નુકસાની છે નહીં. હરું હરું છે આપણે આમ પસાડ બાજુ છે. ત્યાં કંઈ એટલી બધી કાંઈ ઉપાધિ છે નહીં અને આ બંકો હાઈલો જાય છે. આમાં થોડા ઘણા ફોલ્ટેજ છે પણ આપણા ઘઉં નથી. આપણી બાજુના ખેતરના છે. આ આપણું ઉપલું ખેતર છે. એ તો એ બંકો તો બીજાના ખેતરમાં જ હાલે હો કાયદેસર. બોલાય નહીં કોઈથી કાંઈ. કાંઈ વાંધો નથી એલા ભાઈ. આ બાજુ થોડુંક સોલ્ટેજ ફોલ્ટેજ વાળું છે પણ કાંઈ નહીં. તો કટર આપણે ઉથમું મારશે ને વાંધો નહીં આવે. જો આમાં ખેડૂતને સમજવાનું હું એટલા ઘઉંની તો દેવાઈ ગઈ. કઠણાઈ કરી હો ભાઈ. સમજો આ હાવ ભેગા કરી દીધા જમીન ભેગા. હાવ જમીન ભેગા થઈ ગયા. હા આમાં શું સમજવું હવે? ખેડૂત હો ભાઈ. જો આ બધી ઠરી ગઈ. ઓહો હોય તો હાવ તાહી કર નહીં ગયેલા. જો હાલો ભાઈ, દેવાઈ ગઈ છે આપણી બધી. પૂરું. તો ગાઈસ આપણે વિડિયો ઉતારી લીધો છે અને આવડાની વાડીએ આવા 4-5 કૂતરા છે. તમારું શું કેવું? આગો રેજા ભાઈ, આની જવાબદારી હું લઈ ન શકું. મારી ફાટે છે ગાઈસ. આને બટકો ભરી લે પછી હું જાઉં છું ગાઈસ મારા ઘરે. રેડી? મજાક નહીં હોય, મજા નહીં મારી યાદ પછી. તો ગાઈસ જોઉં છો ને તમે, આ ખદડા એવું કરે છે, ખદડો એરિયો ડોગેશ ભાઈ. તો હાલો ભાઈ, વિડીયો બનાવી નાખ્યો. અને અટાણે આમ જો આપણો મિત્ર છે. હવે આવા આપણે વાડીએ તૈન રાખ્યા છે પણ તઈને ફાડી નાખે એવા છે ને. આની ભાઈની જો આ ભાઈ ખચકા વે હવે હરવે કારણ કે ભાઈને બીક લાગે છે. આ જાતો મજાક નહીં વાળા ભાઈ. આ તો હું સિલેક્ટેડ વિડીયો બનાવું, બાકી મને વિડીયો બનાવવાનો શોખ નહીં કઈ. શો તો ગાઈસ થઈ ગયો છે બીજો દિવસ અને પાછા વિડીયો ઉતારવા નીકળી ગયા છે. અને આજે લોકેશન બીજું છે. જો આપણે આવું કંઈક આ બહુ તડકો છે યાર. બસ જોજો ખંભો બધા નીકળી ગયા છે. એટલે અમે હે ને જૂના લોકેશન જાય છે જ્યાં આપણે ગાડી ધોવા ગયા હતા ત્યાં. અમારે 2 વિડીયો શૂટ કરવાના છે. એક વિડીયો એ હમણાં શૂટ થઈ જાય પછી આપણે એક નવા શૂટિંગ કરવા જવાનું છે. કટર જો કટર ગામમાં કટર આવી ગયા. કટર માતાજી જેનું સંગા રાખે છે યાર. સવારમાં કે 100 ગ્રામ લસ્સી આવી કે ભાઈ રોટલો ચોરી ખાઈ લીધો. ઘઉં લઈ લો જાય ઊભા તો હે એટલા થોડા હું તો જેમ જાય વિડીયો બનાવવા લઈ લો તમે.
તો ગાઈસ અમે લોકેશને વિડિયો ઉતારી આવ્યા પણ અમને ખબર નહોતી કે અમે બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. હવે અમે જઈએ છીએ બીજા લોકેશને બીજો વિડિયો ઉતારવા. તો અહીંયા હવે અમે પહેલા તો મંદિરે જાઉં પાણી પીવા. તો ગાઈઝ આપણે આવી ગયા હતા નવો વિડીયો બનાવવા નવા લોકેશને અને આજે આપણે મસ્તીના એવા લોકેશન આવી ગયા એ તમે જોઈ શકો છો. કબૂતરનો વિડીયો બનાવવાનો હતો ના આવીને બાયણું તોડી નાખ્યું છે એટલે બાયણું હમું કરે છે બાયણું અહીંયા આવીને તોડી નાખ્યું. અને આ ભાઈએ નવી બ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા ચેનલનું નામ શું છે? પારસ ગોસ્વામી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીએ વિડીયો બનાવીને. તો ગાઈઝ હવે આ બધા લોકો બાયણામાં બોલ ફિટ કરે છે. હવે થઈ ગયા એટલે બાયણું ચોંટાડી દે પછી હે ને આની આ કબૂતર જોઈ લ્યો. કબૂતર કેટલા બધા છે અહીંયા આજે એટલા રહ્યા કમા ઉડાડતો કબૂતર. તો હવે હે ને હમણાં બાયણું ફિટ કરી લઈ અને પછી મળીએ. તો ગાઈઝ હવે આપણે બધે બાયણા ફિટ કરી દીધા છે અને હવે અમારો વિડીયો ઉતરી ગયો છે. તો હવે મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.